નમસ્તે. અંકુર એજ્યુકેશન પાટણ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. દર વખતે જેમ આ વખતે પણ તમારા માટે નવો વિડીયો લઈને હું હાજર થયો છું. આપે હજુ સુધી અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર એચ પટણી પ્રજાપતિ, એમકોમ, એમએડ, એમફિલ, નેટ પાસ ઇન એજ્યુકેશન. તમારા માટે નેટ, સ્લેટ, જીસેટ, ટેટ, ટાટ, એમએડ, એમફિલ, પીએચડી, રિસર્ચર વગેરે માટે એક સરસ મજાનો વિડીયો લઈને ઉપસ્થિત થયો છું, જેમાં 50 વૈકલ્પિક પ્રશ્નો છે. તમે આ માટે તૈયારી માટે એક કાગળ લઈને 50 નંબર આપી અને બેસી જાઓ અને જુઓ, આપ આપનું જ્ઞાન ચકાસો. શરૂ કરીએ. પ્રશ્ન 1. વાર્ષિક ગ્રંથ એ કેવો સ્ત્રોત છે? ઓપ્શન છે: અ. પ્રાથમિક સ્ત્રોત, બ. ગૌણ સ્ત્રોત, ક. પ્રારંભિક સ્ત્રોત, ડ. ઉત્તમ સ્ત્રોત. તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ છે ક. પ્રારંભિક સ્ત્રોત. પ્રશ્ન નંબર 2. વિશ્વસનીય કસોટી એટલે શું? અ. વિવિધ સમયે સમાન માપન કરતી કસોટી, બ. વિવિધ સમયે અસમાન માપન કરતી કસોટી, ક. વિવિધ સ્થળે સમાન માપન કરતી કસોટી, ડ. વિવિધ સ્થળે અસમાન માપન કરતી કસોટી. વિદ્યાર્થી મિત્રો, જવાબ છે અ. વિવિધ સમયે સમાન માપન કરતી કસોટી. પ્રશ્ન નંબર 3. સ્વના અભ્યાસ માટેનું ખાસ ઉપયોગી ઉપકરણ કયું છે? ઓપ્શન છે: અ. વલણ માપદંડ, બ. પ્રશ્નાવલી, ક. ક્યુસોર, ડ. મૂલ્યાંકન પત્ર. જવાબ છે ક. ક્યુસોર. પ્રશ્ન 4. પ્રાયોગિક સંશોધન પદ્ધતિમાં કઈ નમૂના પસંદગી ઉપયોગી છે? ઓપ્શન છે: ક્રમશઃ નમૂના પસંદગી, બ. બમણા નમૂના પસંદગી, ક. સ્નોબોલ નમૂના પસંદગી, ડ. જોડકા નમૂના પસંદગી. સાચો જવાબ છે ડ. જોડકા નમૂના પસંદગી. પ્રશ્ન 5. સહસંબંધાંક શોધવાની કઈ પદ્ધતિ માટે સમધારણ વિસ્તરણ અપેક્ષિત નથી? અપેક્ષિત એટલે કે જરૂરી નથી. અ. પિયર્સન પરિબળ ગુણાકાર માટે, બ. સ્પીયરમેન ક્રમાંક તફાવત માટે, ક. દ્વિશ્રેણિક સહસંબંધાંક માટે, ડ. જસમેન સહસંબંધાંક માટે. જવાબ છે બ. સ્પીયરમેન ક્રમાંક તફાવત માટે. પ્રશ્ન 6. વાચક તરીકેનો અભ્યાસુ સ્વભાવ કઈ સંશોધન પદ્ધતિમાં અત્યંત આવશ્યક છે, એટલે કે ખૂબ જ જરૂરી છે? ઓપ્શન છે: અ. વિષયવસ્તુ વિશ્લેષણ પદ્ધતિમાં, બ. સર્વેક્ષણ પદ્ધતિમાં, ક. કારણ તુલનાત્મક પદ્ધતિમાં, ડ. પ્રાયોગિક તુલનાત્મક પદ્ધતિમાં. જવાબ છે અ. વિષયવસ્તુ વિશ્લેષણ પદ્ધતિમાં. પ્રશ્ન 7. ઉચ્ચ, મધ્યમ અને નિમ્ન આ ત્રણ પૈકી એક વ્યક્તિની સામાજિક આર્થિક કક્ષા મધ્યમ છે. આ માહિતીની માપન કક્ષા કઈ કહેવાય? એટલે કે એક વ્યક્તિની સામાજિક આર્થિક કક્ષા જોવા જઈએ તો એ ઉચ્ચ હોય, મધ્યમ હોય કે નિમ્ન હોય. અહીંયા એ વ્યક્તિની આર્થિક કક્ષા, સામાજિક આર્થિક કક્ષા મધ્યમ છે.
તો આ માહિતીની માપન કક્ષા કઈ કહેવાય? અ ગુણોત્તર માપન કક્ષા કહેવાય, બ ઓળખ, ક અનુક્રમ, ડ અંતરાલ. સાચો જવાબ છે ક અનુક્રમ માપન કક્ષા કહેવાય. પ્રશ્ન 8. નીચેનામાંથી કઈ માહિતી અસંબંધિત માહિતી છે? અ 20 વિદ્યાર્થીઓની આજની ઊંચાઈ અને 3 વર્ષ પછીની ઊંચાઈ. બ ધોરણ 5ના વિદ્યાર્થીઓના પ્રથમ કસોટીના અને દ્વિતીય કસોટીના ગુણ. ક બે સમાન જૂથોના પાત્રોના અનુકૂલન પ્રાપ્તાંકો. ડ એક ગામના 150 પુરુષો અને 150 સ્ત્રીઓના વજન. સાચો જવાબ છે ડ એક ગામના 150 પુરુષો અને 150 સ્ત્રીઓના વજન. એટલે કે આ માહિતી અસંબંધિત છે. પ્રશ્ન 9. ગ્રામ્ય વિસ્તારના પુરુષો અને સ્ત્રીઓ માટેની ઉંમરની અસર તેમના અનુકૂલન પર થાય છે. આ ઉત્કલ્પનામાં ઉંમર એ શું કહેવાય? ઉંમર એ શું છે? ઓપ્શન છે સ્વતંત્ર ચલ, પરતંત્ર ચલ, અંકુશિત ચલ કે પરાવર્તિત ચલ. સાચો જવાબ છે સ્વતંત્ર ચલ. પ્રશ્ન નંબર 10. ગ્રામ્ય વિસ્તારના પુરુષો અને સ્ત્રીઓ માટેની ઉંમરની અસર તેમના અનુકૂલન પર થાય છે. આ ઉત્કલ્પનામાં પરતંત્ર ચલ કોણ છે? ઓપ્શન છે અ વિસ્તાર, બ જાતીયતા, ક ઉંમર કે ડ અનુકૂલન. સાચો જવાબ છે અનુકૂલન. પ્રશ્ન 11. કોઈ માન્યતા ત્યારે જ વૈજ્ઞાનિક સત્ય બને એ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? અ જ્યારે મોટાભાગના લોકો તે સ્વીકારે. બ જ્યારે તે પ્રાયોગિક રીતે સ્થાપિત થાય. ક જ્યારે તે તાર્કિક રીતે સિદ્ધ થાય. ડ જ્યારે તે પુનઃ અભ્યાસ કરી શકાય. સાચો જવાબ છે અ જ્યારે મોટાભાગના લોકો તે સ્વીકારે. એટલે કે આ વિધાન ખોટું છે, બાકીના 3 વિધાનો સાચા છે. પ્રશ્ન 12. કોઈ પણ પ્રાયોગિક યોજનામાં શું આપવું પડે? અ પૂર્વ કસોટી, બ ઉત્તર કસોટી, ક બંને, ડ બંનેમાંથી કોઈ એક જ. સાચો જવાબ છે બ ઉત્તર કસોટી. પ્રશ્ન 13. ગુણાત્મક સંશોધન માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી, એટલે કે ખોટું છે? ઓપ્શન છે અ વિચાર કરતા વર્તન પર વધુ ભાર મૂકે છે. બ વિચાર કરતા વર્તન પર ઓછો ભાર મૂકે છે. ક વિચાર અને વર્તન પર વધુ ભાર મૂકે છે. ડ વિચાર અને વર્તન પર ઓછો ભાર મૂકે છે. સાચો જવાબ છે અ વિચાર કરતા વર્તન પર વધુ ભાર મૂકે છે. પ્રશ્ન 14. ખાલી જગ્યાનો ગુણધર્મ ઓળખ અને અંતરાલ માપનને જુદો પાડે છે. ઓપ્શન છે અસમાનતા, ગુણન ક્ષમતા,
નિરપેક્ષ શૂન્ય, યોગ ક્ષમતા. સાચો જવાબ છે ડ, યોગ ક્ષમતા. પ્રશ્ન 15. કસોટીની સરળ કલમો માટે શું સાચું છે? અ. કઠિનતા મૂલ્ય 0 હોય છે. બ. કઠિનતા મૂલ્ય નીચું હોય છે. ક. કઠિનતા મૂલ્ય મધ્યમ હોય છે. ડ. કઠિનતા મૂલ્ય ઊંચું હોય છે. સાચો જવાબ છે ડ. કઠિનતા મૂલ્ય ઊંચું હોય છે. પ્રશ્ન 16. સંશોધન દરખાસ્તમાં શું આપી શકાય નહીં? હેતુ, પદ્ધતિ, તારણો કે નમૂના પસંદગી? સાચો જવાબ છે તારણો. પ્રશ્ન 17. સંશોધન અહેવાલના પ્રારંભિક સાહિત્યમાં શું આપી ન શકાય? અનુક્રમણિકા, અનુપૂર્તિઓ, ઋણ સ્વીકાર, સારણી સૂચિ? સાચો જવાબ છે બ. અનુપૂર્તિઓ. અનુપૂર્તિઓ પ્રારંભિક સાહિત્યમાં આપી શકાય નહીં. પ્રશ્ન 18. પ્રશ્નાવલી એક કસોટી નથી, કારણ કે કસોટી કલમોના જવાબો કેવા પડી શકે છે? સાચા પડી શકે છે, સાચા કે ખોટા પડી શકતા નથી, ખોટા પડી શકે છે કે સાચા કે ખોટા પડી શકે છે? સાચો જવાબ છે ડ. સાચા કે ખોટા પડી શકે છે. એટલે કે પ્રશ્નાવલી એ કસોટી નથી, કારણ કે કસોટી કલમોના જવાબો સાચાએ પડે અથવા ખોટાએ પડે. પ્રશ્ન 19. સારો સંશોધક ઉમદા વ્યક્તિ હોય છે. આ વિધાન કેવું છે? ઓપ્શન છે સૌથી સાચું, સૌથી વધુ સાચું, તદ્દન સાવ ખોટું કે તદ્દન સાવ સાચું? સાચો જવાબ છે અ. સૌથી ઓછું સાચું છે. પ્રશ્ન 20. ઉત્પાદિત માલની ગુણવત્તા ચકાસવા શું ઉપયોગી છે? અ. સ્નોબોલ નમૂના પસંદગી. બ. ક્રમશઃ નમૂના પસંદગી. ક. જોડકા નમૂના પસંદગી. ડ. નિયત હિસ્સા નમૂના પસંદગી? સાચો જવાબ છે બ. ક્રમશઃ નમૂના પસંદગી. પ્રશ્ન 21. સંદર્ભ સૂચિની રજૂઆતમાં શું દર્શાવાય છે? પ્રકાશન સ્થળ, કાર્યસ્થળ, લેખકનો હોદ્દો, લેખકનો અનુભવ? સાચો જવાબ છે અ. પ્રકાશન સ્થળ. પ્રશ્ન 22. નીચેનામાંથી કઈ બાબતને સત્ય તરીકે પ્રસ્થાપિત કરી શકાય છે? અ. વધુ લોકોની માન્યતા હોય. બ. લાંબા સમયથી ચાલતી પરંપરા હોય. ક. અવલોકનક્ષમ પુરાવા હોય. ડ. પુરાતન સાહિત્યમાં જેનો ઉલ્લેખ હોય? સાચો જવાબ છે ક. અવલોકનક્ષમ પુરાવા હોય. પ્રશ્ન 23. પ્રકાર 2ની ભૂલ ત્યારે કહેવાય છે કે જ્યારે શૂન્ય ઉત્કલ્પના ખાલી જગ્યા. ઓપ્શન છે 4. ખોટી હોય છતાં તેનો સ્વીકાર કરવામાં આવે. ખોટી હોય અને તેનો અસ્વીકાર કરવામાં આવે છે. સાચી હોય અને તેનો સ્વીકાર કરવામાં આવે.
કે શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર કરવામાં આવે? સાચો જવાબ છે અ. શૂન્ય ઉત્કલ્પના ખોટી હોય છતાં તેનો સ્વીકાર કરવામાં આવે ત્યારે પ્રકાર 2ની ભૂલ કહેવાય. પ્રશ્ન 24. કઈ યોજનામાં આકસ્મિકરણ કેન્દ્ર સ્થાને છે? અ. પૂર્વ પ્રાયોગિક યોજનામાં, બ. પૂર્ણ પ્રાયોગિક યોજનામાં, ક. આંશિક પ્રાયોગિક યોજનામાં કે ડ. ઉપરની ત્રણેય યોજનામાં? સાચો જવાબ છે બ. પૂર્ણ પ્રાયોગિક યોજનામાં. પ્રશ્ન 25. બેંકના એક કર્મચારીની માસિક આવક ₹50,000 છે. આ માહિતીની માપન કક્ષા કઈ છે? અ. ઓળખ, બ. અનુક્રમ, ક. અંતરાલ, ડ. ગુણોત્તર. સાચો જવાબ છે ડ. ગુણોત્તર. પ્રશ્ન 26. સંશોધનના આ સોપાનોને ક્રમમાં ગોઠવો. એ. માહિતીનું અર્થઘટન, બી. માહિતીનું પૃથક્કરણ, સી. ફલિતાર્થોની રચના અને ડી. તારણોની પ્રાપ્તિ. ઓપ્શન છે અ. બી સી ડી આવશે, બ. બી એ ડી સી આવશે, ક. બી સી એ ડી આવશે કે ડ. એ ડી બી સી આવશે? સાચો જવાબ છે બ. બી એ ડી સી આવશે. એટલે કે પહેલાં માહિતીનું પૃથક્કરણ આવે, પછી માહિતીનું અર્થઘટન આવે, પછી તારણોની પ્રાપ્તિ આવે અને પછી ફલિતાર્થોની રચના આવે. પ્રશ્ન 27. એક જ કૃતિ બાબત બે પાદ નોંધો સતત ક્રમમાં ન હોય તેમજ બંને પાદ નોંધોનો સંદર્ભ જુદા જુદા પાનાનો હોય ત્યારે કયા સંક્ષિપ્તનો ઉપયોગ કરાય છે? ઓપ્શન છે અ. પૂર્વોક્ત પૃષ્ઠ, બ. ઉપરોક્ત પૃષ્ઠ, ક. ઉપરોક્ત, ડ. ઉપરોક્ત સ્થાન. સાચો જવાબ છે અ. પૂર્વોક્ત પૃષ્ઠ. પ્રશ્ન 28. સંશોધન સમસ્યાની પસંદગી કરતી વખતે નીચેનામાંથી કઈ બાબત સૌથી વધુ અગત્યની છે? ઓપ્શન છે અ. સમસ્યા પરની સંશોધન ક્ષમતા, બ. સંશોધન નવીનતા, ક. સંશોધન માટેની વહીવટી અનુકૂળતા, ડ. સંશોધકનો રસ. સાચો જવાબ છે અ. સમસ્યા પરની સંશોધન ક્ષમતા. પ્રશ્ન 29. સંશોધનના આ સોપાનોને ક્રમમાં ગોઠવો. એ. કલમોનું એકત્રીકરણ, બી. પાત્રોના પ્રતિચારોનું પૃથક્કરણ, સી. પાત્રો પર પૂર્વેક્ષણ, ડી. વિશ્વસનીયતા પ્રમાણભૂતતાની સ્થાપના. ઓપ્શન છે અ. એ બી ડી સી, બ. ડી એ બી સી, ક. એ સી બી ડી, ડ. ડી સી એ બી. સાચો જવાબ છે ક. એ સી બી ડી. એટલે કે કલમોનું એકત્રીકરણ કરવું, પાત્રો પર પૂર્વેક્ષણ કરવું, પાત્રોના પ્રતિચારોનું પૃથક્કરણ કરવું અને વિશ્વસનીયતા પ્રમાણભૂતતાની સ્થાપના કરવી. પ્રશ્ન નંબર 30. ઉપકરણ સંરચનામાં પૂર્વેક્ષણ વડે શું થાય છે? અ. નિષ્ણાતો પાસે સમીક્ષા કરાય છે, બ. સુધારણા અંગેના સૂચનો મળે છે, ક.
ક કલમોનું એકત્રીકરણ કરાય છે કે ડ હેતુ માટેની માહિતી મળે છે? સાચો જવાબ છે બ સુધારણા અંગેના સૂચનો મળે છે. પ્રશ્ન નંબર 31. વલણ માપદંડ રચવાના સંદર્ભમાં વિધાનોનું સંપાદનનું કાર્ય કોણે કરવું જોઈએ? અ સંશોધકે, બ પાત્રોએ, ક તજજ્ઞોએ, ડ માર્ગદર્શકે. સાચો જવાબ છે સંશોધકે. પ્રશ્ન 32. કોઈ બનાવના સંદર્ભમાં લોકોના તાત્કાલિક અભિપ્રાયો જાણવા હોય ત્યારે કઈ નમૂના પસંદગી ઉપયોગી છે? અ ક્રમશઃ નમૂના પસંદગી, બ બમણા નમૂના પસંદગી, ક ઝુમખા નમૂના પસંદગી, ડ નિયત હિસ્સા નમૂના પસંદગી. સાચો જવાબ છે ડ નિયત હિસ્સા નમૂના પસંદગી. પ્રશ્ન 33. અભ્યાસનું ધોરણ આગળ વધવાની સાથે અધ્યયન રસમાં થતો ફેરફાર જાણવા કઈ પદ્ધતિ ઉપયોગી છે? અ વિકાસાત્મક પદ્ધતિ, બ પ્રાયોગિક સંશોધન પદ્ધતિ, ક સર્વેક્ષણ પદ્ધતિ, ડ વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ. સાચો જવાબ છે વિકાસાત્મક પદ્ધતિ. પ્રશ્ન 34. પરંપરિતતાનો ગુણધર્મ કઈ માપ પદ્ધતિનો ગણાતો નથી? ઓપ્શન છે ગુણોત્તર માપ પદ્ધતિ, અંતરાલ માપ પદ્ધતિ, ઓળખ માપ પદ્ધતિ, અનુક્રમ માપ પદ્ધતિ. સાચો જવાબ છે ક ઓળખ માપ પદ્ધતિ. પ્રશ્ન 35. સંશોધનમાં જેની અસર તટસ્થ કરવામાં આવતી હોય તે કયો ચલ કહેવાય? અ સ્વતંત્ર ચલ, બ અંકુશિત ચલ, ક પરતંત્ર ચલ, ડ આંતરવર્તી ચલ. સાચો જવાબ છે બ અંકુશિત ચલ. પ્રશ્ન 36. વલણ માપદંડ રચવાના સંદર્ભમાં વિધાનોની સમીક્ષા કરવાનું કાર્ય કોણે કરવું? અ સંશોધકે, બ પાત્રોએ, ક તજજ્ઞોએ, ડ માર્ગદર્શકે. સાચો જવાબ છે ક તજજ્ઞોએ. પ્રશ્ન 37. હિન્દુ ધર્મના કુમારો અને કન્યાઓની દેસાઈ ચિંતા તુરતા સંશોધનિકા પરના પ્રાપ્તાંકોની સરાસરી વચ્ચે સાર્થક તફાવત નહીં હોય. આ ઉત્કલ્પનામાં ચિંતા તુરતતા કયા પ્રકારનો ચલ ગણાય? ઓપ્શન છે અ સ્વતંત્ર, બ અંકુશિત, ક પરતંત્ર, ડ પરિવર્તક. સાચો જવાબ છે ક પરતંત્ર. પ્રશ્ન 38. વ્યાપ વિશ્વમાંથી નમૂનો પસંદ કરવાની સાથે જ કઈ ભૂલો ઉદ્ભવે છે? અ આકસ્મિક નમૂના ભૂલો, બ આકસ્મિક માપન ભૂલો, ક પદ્ધતિસર નમૂના ભૂલો, ડ પદ્ધતિસર માપન ભૂલો. સાચો જવાબ છે અ આકસ્મિક નમૂના ભૂલો. પ્રશ્ન 39. ઉપકરણના અમલીકરણમાં રહેતી ઉણપોને કારણે કઈ ભૂલો ઉદ્ભવે છે?
આકસ્મિક નમૂના ભૂલો, આકસ્મિક માપન ભૂલો, પદ્ધતિસર નમૂના ભૂલો કે પદ્ધતિસર માપન ભૂલો? સાચો જવાબ છે ડ, પદ્ધતિસર માપન ભૂલો. પ્રશ્ન 40. નીચેના કયા ઉપકરણમાં માહિતી મેળવનાર પોતે માહિતીની નોંધ કરતા નથી? ઉપકરણો આપેલા છે. એ મુલાકાત, બી વલણ માપદંડ, સી કસોટી, ડી પ્રશ્નાવલી. ઓપ્શન છે અ એ, બ એ, બી અને ડી, ક બી, સી અને ડી, ડ બી અને સી. સાચો જવાબ છે ક બી, સી અને ડી, એટલે કે વલણ માપદંડ, કસોટી અને પ્રશ્નાવલી, જેમાં માહિતી મેળવનાર પોતે માહિતીની નોંધ કરતા નથી. પ્રશ્ન 41. પ્રાપ્ત માહિતીને ઓળખ લગાડવાની પ્રક્રિયા એટલે શું? ઓપ્શન છે સંકેતીકરણ, સંપાદન, વર્ગીકરણ કે સારણીકરણ. સાચો જવાબ છે અ સંકેતીકરણ. પ્રશ્ન 42. પેજ મેકર પ્રક્રિયક શા માટે ઉપયોગી છે? ઓપ્શન છે અ વ્યાપ વિશ્વ માટે, માહિતી મેળવવા માટે, બ અહેવાલ લેખન માટે, ક અંકશાસ્ત્રીય ગણતરીઓ માટે, ડ નમૂના કદ નક્કી કરવા માટે. સાચો જવાબ છે બ અહેવાલ લેખન માટે. પ્રશ્ન 43. માહિતી સંક્ષેપની પ્રક્રિયા એટલે શું? સંકેતીકરણ, સંપાદન, વર્ગીકરણ કે તમામ? સાચો જવાબ છે ક વર્ગીકરણ. પ્રશ્ન નંબર 44. નીચેનામાંથી કોના ગ્રાફમાં એડિટિંગની સુવિધા નથી? ઓપ્શન છે OS4, બ SPSS, ક MS Excel, ડ સ્ટેટિસ્ટિકલ સોફ્ટવેર. સાચો જવાબ છે અ OS4. પ્રશ્ન 45. નીચેના કયા ઉપકરણમાં માહિતી મેળવનાર પોતે માહિતીની નોંધ કરે છે? જેમાં એ મુલાકાતમાં, બી પ્રશ્નાવલીમાં, સી અવલોકનમાં, ડી મૂલ્યાંકન પત્રમાં. ઓપ્શન છે અ ABC, બ ABD, ક ACD, ડ BCD. સાચો જવાબ છે ક ACD, એટલે કે મુલાકાતમાં, અવલોકનમાં અને મૂલ્યાંકન પત્રમાં નોંધ કરે છે. પ્રશ્ન 46. પાત્રના બાહ્ય વર્તન દ્વારા માહિતી મેળવવા કયું ઉપકરણ નીચેના બધા ઉપકરણ કરતાં વધુ ઉપયોગી છે? અ મુલાકાત, બ પ્રશ્નાવલી, ક વલણ માપદંડ, ડ અવલોકન. સાચો જવાબ છે ડ અવલોકન. પ્રશ્ન 47. સંશોધન અહેવાલ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? અ વિસ્તૃત હોય, બ સાહિત્યિક ભાષામાં હોય, ક ભૂતકાળમાં દર્શાવાય, ડ ત્રીજા પુરુષમાં દર્શાવાય. સાચો જવાબ છે બ સાહિત્યિક ભાષામાં હોય. પ્રશ્ન 48. કયા વિધાન સાચા છે? 4 વિધાન આપેલા છે. એ મૂલ્યાંકન એ માપનનો પર્યાય નથી.
બી માપન મૂલ્યાંકનને સમાવે છે, સી મૂલ્યાંકન પૂર્વે માપન જરૂરી નથી, ડી માપન મૂલ્યાંકનને અનુસરતું નથી. ઓપ્શન છે અ એબીસી, બ એબીડી, ક એસીડી અને ડ એબીસીડી. સાચો જવાબ છે ડ એબીસીડી, એટલે કે 4 વિધાન સાચા છે. પ્રશ્ન 49. સમગ્ર શાળામાં બાળકોના કેટલાક પ્રશ્નો ઊભા થયા છે તે ઉકેલવા માટે કઈ પદ્ધતિ વાપરીશું? અ ક્રમશઃ નમૂના પદ્ધતિ, બ જોડકા નમૂના પદ્ધતિ, ક આકસ્મિક સંશોધન પદ્ધતિ, ડ ક્રિયાત્મક સંશોધન પદ્ધતિ. સાચો જવાબ છે ડ ક્રિયાત્મક સંશોધન પદ્ધતિ. પ્રશ્ન 50. સ્તરીકૃત આકસ્મિક નમૂના પસંદગીને મળતી આવતી પ્રયુક્તિ કઈ છે? અ સહેતુક નમૂના પસંદગી, બ બમણા નમૂના પસંદગી, ક ઝુમખા નમૂના પસંદગી, ડ નિયત હિસ્સા નમૂના પસંદગી. સાચો જવાબ છે અ સહેતુક નમૂના પસંદગી. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમે અમારી ચેનલ પરથી પ્રસારિત થયેલ સંશોધનને લગતા પ્રશ્નો સારી રીતે અભ્યાસ કર્યો હશે. આ જ રીતે હવે પછીના પણ વિડીયોની અંદર હવે તમારા માટે ઉપયોગી એવા બધા જ પ્રશ્નો ખાસ કરીને નેટ